બાયનોમિયલ થિયરમનો એકદમ ઓર્થોડોક્સ દાખલો એટલે કે શોર્ટ ટ્રેકથી થઈ શકે એવો છે. તો આના અસમય પદોની સંખ્યા શોધવાની, પછી n-1 કરી નાખો કોના વડે વિભાજ્ય થશે, એમાંથી એક વેલ્યુ થતું હોય તો એની એક્સપાન્શનમાં લઈએ. તો જનરલ પદ NCR TR+1 લઈએ, 16CR 3 ની 1/4 n-8 60 R 5 1/8 ની R ઘાત. 3 અને 5 કોપ્રાઇમ છે એ રીતે જ આપેલું છે. 6CR 3 ની 60 - 4 એટલે 15 R/4 5 ની R/8. હવે જો આ વિભાજ્ય થાય, સમય થાય, એની માટે આ ઘાતાંક જો પૂર્ણાંક ઘાતાંક થતો હશે તો સમય થાય. એ પૂર્ણાંક ઘાતાંક ધારો કે આરની જગ્યાએ 3 આવતો તો 5 ની 3/8 ઘાત પૂર્ણાંક ઘાતાંક થાય એટલે અસમય થાય. ટૂંકમાં અસમય માટે આર કેટલા, સમય ઘાતાંક માટે આર ની કિંમત, સમય કે પૂર્ણાંક કિંમત માટે આર એ પેલા પરથી 4 વડે અને 8 વડે બંને વડે વિભાજ્ય થવો જોઈએ. 4 વડે, 4 અને 8 બંને વડે વિભાજ્ય હોય. 4 વડે વિભાજ્ય એટલે 0 4 8 12 એવું થશે. 8 વડે વિભાજ્ય અને 4 આવી જાય. અને શોર્ટ ટ્રીક એવી છે કે 4 અને 8 નો એલસીએમ લેવાનો તો 8 થાય. તો 8 વડે વિભાજ્ય r બરાબર કેટલા હોઈ શકે? તો r બરાબર જો 0 હોઈ શકે. અહીંયા 0, પછી 8 16 24, છેલ્લે આરની મેક્સિમમ કિંમત તો આપણી 60 જવાની. 60 ને 8 વડે ભાગી શકાય નહીં તો અંદર આવો. 59 58 57 ને 56. તો આરની કુલ કિંમતો કેટલી થશે તો કંઈ ખબર ન પડે તો આ TN થઈ ગયું, આ A થઈ ગયું, આ શું થઈ ગયું? TN. ડિફરન્સ D બરાબર 8 તો TN બરાબર A + n-1 D એટલે કેટલા છે? 8. 56 / 8 એટલે 7 બરાબર n-1. તો n બરાબર કેટલા થશે? 8. તો n બરાબર કેટલા થશે? 8. તો માટે કુલ સમય અથવા પૂર્ણાંક પદો કેટલા થાય? તો કુલ પદ કેટલા? 60 ઘાત થતી એટલે 1 ઘાત વધે 61 - 8 બરાબર 53. કુલ પૂર્ણાંક આ થઈ કે કુલ અપૂર્ણાંક અથવા અસમય, આપણે તો અસમયમાં ગયેલા છે. કુલ પૂર્ણાંક પદ 8, તો કુલ અસમય પદો કેટલા થશે? 53. અને આ બરાબર આપણા કેટલા છે? n આપેલા છે. અહીં આપણે કુલ પદ એની માટે n લીધેલા. તો n-1 એટલે કેટલા થઈ ગયા? 52 થશે, કેમ કે 53 - 1 એટલે 52. તો આને કોની વડે ભાગી શકાય? તો 7 વડે નહીં, 8 વડે નહીં, 26 વડે ભાગી શકાય. તો આપણો આન્સર થશે તે. એટલે બહુ ઇઝી દાખલો હતો. આમાં કંઈ બહુ જાજુ ડિસ્કશન કરવું પડે, બહુ વિચારવું પડે એવું નથી. જો તમે JEE પ્રેક્ટિસ કરી હોય તો આવો દાખલો આવ્યો હોય ને આવ્યો જ હોય ને તમે પ્રેક્ટિસ કરી હોય ને ખબર પણ પડી જાય કે આ બંનેનો LCM હશે તે આવે. 1 - x + x³ n બરાબર j બરાબર 0 થી 3n માં aj xj. ટૂંકમાં આનું એક્સપાન્શન છે, નવું કંઈ નથી. તો આ સિગ્મામાં આ સરવાળો વત્તા આ સરવાળો દાખલો એકદમ ઇઝી છે, પણ આપણને જે ડરાવે છે આ મોટી મોટી રકમ. અને આ જે વસ્તુ છે એ ફ્લોર ફંક્શન આપેલું છે. આ જે ઉપર જે છે આ શું છે? ફ્લોર ફંક્શન. એને કંઈ જરૂર નથી એપ્લિકેશન, આ પૂર્ણાંક થાય એટલા માટે આપેલું છે. તો શું માગેલું છે પહેલા જોઈએ. આપેલું શું છે એ જોઈ લે પહેલા. તો આ જો આ પદ આવું આપેલું છે 1 - x + x³ ની n ઘાત. હું એક્સપાન્શન કરી નાખું, જેની કિંમત 0 મૂકું તો a0 x ની 0 ઘાત, જે બરાબર 1 મૂકું તો a1 x, 2 મૂકું તો a2 x², 3 મૂકું તો a3 x³
અપ ટુ ક્યાં સુધી જવાનું છે, તો એક્સની જગ્યાએ જેની જગ્યાએ 3n તો એ સફિક્સ 3n x3n આપણું મેઇન સમીકરણ છે જે અટવાવતું આપણને સિગ્મા. હવે શું માગેલું છે તે જોઈએ. તો એ 2j એટલે 0 મૂકું તો 0, 2 મૂકું તો 2 એટલે પેલું સમીકરણ આવું છે. જો a0 a2 બેકી થાય બધા, a4 જ્યાં સુધી જતું છે ત્યાં સુધી, a3n/2 એને બહુ મેળ પડતો જરૂર નથી. બીજું a2j +1 j બરાબર 0 મૂકું તો a1, j બરાબર 1 મૂકું તો 3, ટૂંકમાં a3 આ વત્તા 4 ટાઈમ આવ. ટૂંકમાં આપણે આ સમીકરણ મેળવવા પડે, આ મેળવવા પડે, નવું કંઈ નથી. તો હવે જો આ સમીકરણ 1 છે એમાં x બરાબર 1 મૂકતા ફિક્સ મેથડ x બરાબર 1 મૂકવાનો, -1 0 એવા મૂકો એટલે તમને સમીકરણો મળશે. 0 મૂકશું તો ખાલી એ 0 મળે, એનાથી ફેર નથી પડતો. એટલે જનરલી આવા કોઈ પણ ક્વેશ્ચન આવે તો એની કિંમત એક વખત x બરાબર 1 મૂકવાની, એક વખત -1 એટલે 95% કેસમાં દાખલો થઈ જાય. તો 1 -1 ઉડી ગયા, 1 ની 3 ઘાત 1, n ઘાત એટલે 1, તો લેફ્ટ સાઈડ 1, તો a0 a1 a2 a3 અપ ટુ a3n સમીકરણ નંબર 2. x બરાબર -1 મૂકીએ, આ બે તો મૂકી જ દેવાના એટલે 95% કેસમાં દાખલો થઈ જાય તમારે, પછી બહુ જાજુ વિચારવું નહીં પડે. તો 1 --, +1 +2 આ -1 આવશે, ખરેખર +1 આ પણ રાઈટ સાઈડ તો 1 જ આવશે. તો a0 -a1 +a2, x ની જગ્યાએ -1 મૂકું તો -1/3n એની 3n આ 3. હવે મારે બેકી લેવાના એકી, તો આપણે દ્વિઘાત બાયનોમિયલમાં કરીએ છીએ, એક વખત સરવાળો કરીશું ને એક વખત બાદબાકી, એક વખત એકી વધે, કેમ કે એકી બેકી છે. તો 2 + 3 કરીએ તો આ બાજુ કેટલા થશે, 1 + 1 એટલે 2. આ બાજુ સરવાળો કરીએ તો a0 આવશે, a2 આવશે, a4 આવશે, બધા કેટલા આવશે, 2 ટાઈમ આવશે. 2 ટાઈમ a0 a2 a4 જ્યાં સુધી આવતા હોય ત્યાં સુધી. એમાં છેલ્લા સમની લખવાની બહુ જરૂર નથી, કારણ કે એ તો આ ફ્લોર ફંક્શન એટલા માટે કે પૂર્ણાંક બને, કેમ કે અપૂર્ણાંક ઘાતાંક આપણે લેવાનો થતો નથી, એટલા માટે છે. માટે આપણને એક સમ મળ્યો, a0 + a2 + આ કેટલા થઈ ગયા 2/2 એટલે 1. એક આપણો ભાગ મળ્યો. આ કોણ મળ્યું છે, ખરેખર આ છે, આ મળી ગયું. એકી મેળવવાને તો બાદબાકી કરી નાખીએ. તો 2 - 3 બાયનોમિયલ થિયરમની જે એક આ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છે. તો 1 - 1 એટલે 0, a0 ઉડી જાય, a1 --, +7 એટલે 2a1 એટલે 2 ટાઈમ કાઢી નાખો તો વધે a1 + a3 a5. માટે a1 + a3 + a5 0. આપણને આ બીજો ભાગ મળ્યો. તો માગેલો સરવાળો શું થશે, તો આન્સર આપણો જે થવો જોઈએ તો શું થાય, જો પહેલો જવાબ કેટલો મળ્યો છે, આખે આખો આ સમ છે પહેલો, એ કેટલો મળ્યો છે 1, અને બીજો જે સમ હતો આખે આખો આ સમ એ કેટલા મળ્યા 0, તો 4 × 0 તો કેટલા થશે 1 થશે. તો આ રીતે થાય. n બરાબર ધારીને દાખલો થઈ શકે. n બરાબર ધારો કે તમે 1 ધારો તો અહીંયા થોડુંક લોચો થાય, 1 કરતાં મોટો, 2 ધારવો પડે એટલે એક્સપાન્શન લાંબુ થઈ જાય તમારે, પછી બધા સહગુણક મેળવીને અહીં મૂકો તો થાય, એટલે થોડીક માથાકૂટ કરો તો થઈ જાય, પણ આ થિયરી તમારી ક્લિયર હોય તો ઇઝીલી થઈ શકે. x + a/x²n x નેટ ઇક્વલ 0 વિસ્તરણમાં ત્રીજા, ચોથા અને પાંચમા પદના સહગુણકો આ ગુણોત્તરમાં છે, તો સ્વતંત્ર પદ. એકદમ ઓર્થોડોક્સ દાખલો વારંવાર પૂછાય છે અને તમે પ્રેક્ટિસમાં ગણ્યો પણ હશે. તો આનું જનરલ પદ લઈએ તો tr + 1 કેટલા થશે, ncr x ની n - r a/x² ની r.
ત્રીજું ચોથું ને પાંચમું બધો t3 કેટલું થાય તો NC 2 xની n-2 a/x² 2 માટે સહગુણક કેટલો થઈ ગયો NC2a² થશે. એ જ રીતે t4 માટે NC3a³ થશે કેમ કે એની ઘાત જ વધે. t5 માં કોણ થશે સહગુણક NC4a/4. હવે આપ્યું છે ગુણોત્તર પહેલો ગુણોત્તર કેટલો આપ્યો જો NC2a² NC3a³ એનો ગુણોત્તર છે 12/8 એટલે કે NC2/NC3 અને તો 4 વડે ભાગી શકાય તો 3/2 ને એક વખત એ વધ્યો આ બાજુ. આની માટે આપણને શોર્ટ ટ્રીક ખબર કે છેદમાં બંનેની બાદબાકી કે આ મોટું પદ આવે એટલે 3/n-2 બરાબર આ શોર્ટ ટ્રીક જ છે અગાઉ લખેલી છે કે NC r/NC r+1 બે ક્રમિક પદનો ગુણોત્તર લેવો હોય તો અંશમાં બંનેમાંથી મોટું કોણ છે તો r+1 આવશે છેદમાં બંનેની બાદબાકી આ બંનેની બાદબાકી n-r લખવાની યાદ રાખવાની ટ્રીક. તો મોટું 3 હતું n-2 તો આપણને કન્સેપ્ટ મળશે કે એ 3 તો ઉડી જાય તો એ બરાબર કેટલા થઈ ગયા અથવા સાદું રૂપ જ આપી દઈએ તો 2 બરાબર 3 તો ઉડી ગયા a × n-2 એક નંબર આપી દઈએ. બીજો ગુણોત્તર છે અથવા એની કિંમત જરૂર પડશે તો મૂકીશું. બીજો ગુણોત્તર 8/3 કોનો થશે તો આ બંનેનો તો NC3/a³ NC4a⁴ બરાબર કેટલા થશે 8/3 મીન્સ NC3/NC4 એક વખત આમાં એ વચ્ચે a × 8/. અહીંયા પણ અંશમાં મોટું પદ 4 છેદમાં બંનેની બાદબાકી n-3 બરાબર × 8/3. આપણે એની કિંમત મૂકીએ તો એ બરાબર આના પરથી મૂકી દઈએ. એ બરાબર કેટલા થશે 2/n-2 અહીંયા મૂકી દઉં છું. એક વખત તો જો આ બે ઉડી જશે. હવે શું કરીએ છીએ એની કિંમત પુટ કરીએ છીએ તો 1/n-3 2 a બરાબર 2 × n-2 × 3 તો વ્યસ્ત લઈ લો તો આ પદ આ બાજુ આવશે અને આ પદ સામેની બાજુ એટલે 3n-6 4n- આ 3 બાજુ એટલે 12 મીન્સ n બરાબર કેટલા થઈ ગયા 6 થઈ ગયા 3n-4 3n આ બાજુ છે માટે આખું પદ કંઈક આવું થઈ ગયું x + a/x² ની n ઘાત n બરાબર 6 એ મેળવવા પડશે માટે a બરાબર કેટલા થશે 6 - 2 એટલે 4 2/4 એટલે 1/2 તો અહીંયા કિંમત મૂકી નાખે આખું પદ જો અહીં શું થશે અહીં લખું છું સાઈડમાં હવે 1 કે 2 સ્ટેપ જ બાકી એની કિંમત પણ પુટ કરી દઈએ છીએ આપણે તો રકમ આપણી કંઈક આવી થઈ ગઈ x + a એટલે કે 1/2x 1/2x² ની 6 ઘાત. અચળ પદ માંગ્યું તો r બરાબર તો n α 6 × 1 એટલે 6 છેદમાં α + β α1 β2 6/3 એટલે 2 તો પદ કેટલું થઈ ગયું NC2 એટલે 6c2 એની 2 ઘાત એ એટલે કે 1/2² 6 × 5 એટલે 15/4 થશે એટલે પોઈન્ટમાં જે જવાબ આવે તે લખી નાખવાનો પણ આપણો જવાબ થશે 15/4.
4. 19મો પ્રશ્ન લઈએ. x + 1 / x⁴ માઇનસ x⁴ પ્લસ 1 માઇનસ x - 1 ના છેદમાં x - x⁻1/10 x ≠ નો અચળ પદ કેટલું થાય? લગભગ 3 કે 4 વર્ષ પહેલાં પૂછાઈ ગયેલી રકમ છે. બેઠો આ ઘાતાંક ફક્ત ફેરવેલો છે. તો નવું કાંઈ નથી. આને x + 1 છે પહેલાંનું સાદુરૂપ આપવું છે તો જ આનું અચળ પદ મેળવી શકે. તો x + 1 છે એનું સાદુરૂપ આપીએ આપણે. તો પહેલાં આ પદ સાદુરૂપ આપું તો x ની 1/3 નો ક્યુબ લખી શકાય. આ +1 લખી શકાય. છેદમાં x ની 2/3, x ની 1/3 + 1 - 1 અને x -1 છે તો √x² -1² લખી શકાય. છેદમાંથી કોમન આવશે √x તો કેટલા થાય? √x -1/10. ટૂંકમાં આનું જેટલામાં જેટલું નાનું સ્વરૂપ મળતું એટલું મેળવીએ ત્યારબાદ સાદુરૂપ લઈએ. તો a ઘન વત્તા b ઘનના અવયવ a + b a² x⁴ માઇનસ ab માઇનસ x⁴ પ્લસ b² છેદમાં x⁴ માઇનસ x⁴ પ્લસ 1. આ પદ છેદમાં ક્યુબિક હતું એ આઈડિયા આવી જાય આખા દાખલાની ઈંટ હતી. આનું ક્યુબિક થતો હજુ પદ ઉડી જશે. આના અવયવ √x -1 √x + 1 ડિવાઇડેડ બાય √x -1/10. તો આ પદ છેદ ઉડી જાય તો અહીંયા વધે x⁴ પ્લસ 1. આ પદ ઉડી જશે. અહીંયા પણ ઉડી ગયા. હવે √x અલગ અલગ આપી દો તો આ વધે 1 માઇનસ x⁻1 આપો /10. 1 - 1 અગેન ઉડી જશે તો આ પદ ખરેખર x⁻1/3 પ્લસ x⁻1/2/10. આનું અચળ પદ તો r માટે એટલે ખરેખર તો આ પદ આવું છે કે x⁻1/3 1/x⁻1/2 આનું અચળ પદ માટે r. તો આની માટે એક જનરલ હિન્ટ હતી એ ન ખબર હોય તો લખી નાખો તો x⁻α b x⁻β ની n ઘાતમાં x⁻m માટે r મેળવવા હોય તો ડાયરેક્ટ મળે. આ બંનેનો ગુણાકાર n આલ્ફા માઇનસ જે ઘાતાંક હોય તો m છેદમાં અને અચળ પદ લઈ લો તો m બરાબર 0. આ શોર્ટ ટ્રીક થશે, ખૂબ જ ઉપયોગી છે. તો આમાં r બરાબર કેટલા થશે? 10. આલ્ફા એટલે કે 1/3. આલ્ફા એટલે પોઝિટિવ પાવર, બીટા એટલે નેગેટિવ પાવર. માઇનસ અચળ પદ છે એટલે 0 છેદમાં આલ્ફા પ્લસ બીટા. 10/3 ના છેદમાં લસાવવાનો 6 લઈ લો તો 5/6 થશે. 6 ઉપર આવશે ને આ પણ 2 થાય એટલે કેટલા થશે? r બરાબર 4. તો પદ કેટલું થશે? તો NCR 10C4 x⁻1/3 ની r ઘાત x⁻1/2 ની 6 ઘાત ઉલટું આની n - r એટલે 6 અને આ કેટલી થશે? 4. ઉપર n - r પછી x⁻r એટલે આ -2 ઘાત આ +2 ઘાત ઉડી જાય. 10C4 એટલે 10 9 8 7 છેદમાં 4 3 2 1 4 × 2 કેટલા થશે? 210. તો આનો ન્યુમેરિકલ આન્સર થશે 210. એટલે કે જો તમે જૂના પેપર ઇવન સોલ્વ કર્યા હશે તો આ રકમ તો આસાની તેમાં મળશે ને સોલ્વ પણ થઈ ગયેલી છે.